નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। શ્રાવણના પ્રથમ સોમવારે વડનગરમાં ભક્તિ સંગીતનો અનોખો સંગમ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિમિત્તે વડનગરના ઐતિહાસિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડનગર શ્રાવણોત્સવ અંતર્ગત ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ સંગીત અને સંસ્કૃતિના સંગમમાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને નગરજનો ઉમટ્યા હતા। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને રાજ્યના નાગરિકોના સુખ સમૃદ્ધિ તથા જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ મંત્રીશ્રીએ શ્રાવણોત્સવ અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો। કાર્યક્રમમાં જાણીતા કલાકારો અલ્પા પટેલ, તેજદાન ગઢવી, ઉમેશ પરમાર અને બટુક ઠાકોરની સંગીતમય રજૂઆતો મુખ્ય આકર્ષણ બની હતી। કલાકારોએ લોકસંગીત, ભજન અને ભક્તિ ગીતોની પોતાની આગવી શૈલીમાં એવી મનમોહક રજૂઆત કરી કે શ્રોતાઓ સંગીતના સૂર અને ભક્તિના રંગમાં તલ્લીન બની ગયા હતા। ખાસ કરીને ભોલેનાથના ભક્તિ ગીતો અને લોકસંગીતની રમઝટથી હાટકેશ્વર મહાદેવનું સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। કલાકારોની એક પછી એક ધમાકેદાર રજૂઆતોને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ અને ઉત્સાહભેર વધાવી હતી। ભક્તિ અને સંગીતના આ માહોલમાં ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ બની કાર્યક્રમનો ભરપૂર આનંદ માણતા જોવા મળ્યા હતા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, રાજ્ય સંગીત નાટક અકાદમી, વડનગર વિકાસ સમિતિ તથા શ્રી હાટકેશ્વર મહાદેવ સંસ્થાના શ્રાવણના પ્રથમ સોમવારે યોજાયેલો આ કાર્યક્રમ શ્રદ્ધા, સંગીત અને સંસ્કૃતિનો યાદગાર સંગમ બની રહ્યો હતો। એબલ 24 ન્યૂઝ, વડનગર। પહેલાં તો શ્રાવણ મહિનાની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને હું ખૂબ નસીબદાર છું કે પહેલા સોમવારે આજે વડનગર મારે આવવાનું થયું છે। વડનગરની પાવન ભૂમિ ઉપર હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે દિવ્ય અને ભવ્ય આ લોકડાયરો અને ભજન સંધ્યા છે, તો હું ખૂબ ધન્યતા અનુભવું છું। ખાસ તો અહીંયાની ધરતી એટલે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, જેમનું આ વતન છે અને વડનગરમાં જ્યારે બી આવવાનું થાય ત્યારે અગાઉથી જ અમને બધા કલાકારોને એટલી ખુશી હોય છે કે વડનગરમાં આજે જવાનું છે, તો એ પણ આનંદ છે। અહીંયા તો આ ભૂમિ જેવી છે, ખાસ તો તાનારીરી મંદિર છે, એમની પણ દર વખતે હું દર્શને જાઉં છું। વડનગરના તમામ ઐતિહાસિક જે સ્થળો છે ત્યાં પણ હું દર વખતે જાઉં છું, એટલે બહુ ખુશી છે આજે કે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં મને ગાવાનો અવસર મળ્યો છે। માળાથી બહુ જ શાંતિ મળે છે, એક ઉર્જા મળે છે શરીરમાં, અને હું લગભગ જ્યારે બી મને સમય મળે છે ત્યારે હરિસ્મરણ કરું છું અને મારાથી થાય એટલું, ખાસ તો શ્રાવણ મહિનો છે એટલે વિશેષ આજે સોમવાર છે એટલે વિશેષ આજે મહાદેવની માળા કરી છે।